નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલ રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપની મિલકતને બહોળા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું. અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક આવેલી ગેરકાયદેસર મિલકતને ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા સીલ કરવામાં આવતા દબાણકર્તામાં ફફડાટ ફેલાયો હતો. બહોળા દ્વારા શહેરના ગેરકાયદેસર બાંધકામ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી કરવામાં આવી હતી. મહાવીર ટર્નિંગ પાસે આવેલી રામેશ્વર માર્બલ એન્ડ ગ્રેનાઇટ શોપ નામની મિલકત તપાસ દરમિયાન ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા અગાઉ મિલકત માલિકને નોટિસ પાઠવી દબાણ દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી. જો કે નોટિસનો કોઈ અમલ ન થતાં અંતે બહોળા દ્વારા મિલકતને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. સીલ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે સંપૂર્ણ કરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભટકોદરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ જૂના સર્વે નંબર 164માં થયેલ ગેરકાયદેસર બાંધકામ સામે બહોળા દ્વારા સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976ની કલમ 36(4) હેઠળ ભટકોદરા ગામની હદમાં આવેલ સર્વે નંબર 164માં થયેલ ગેરકાયદેસર બાંધકામ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બહોળાની કચેરી દ્વારા આજે સ્થળ તપાસ કરી સંબંધિત પક્ષને વારંવાર નોટિસ પાઠવવામાં આવતા બાંધકામ અંગે કોઈ જરૂરી પુરાવા રજૂ ન કર્યા હતા. બાંધકામ માટે જરૂરી પરવાનગી, બિનખેતી હુકમ તથા આધાર પુરાવા રજૂ કરવા તેમજ નિયમ મુજબ પરવાનગી મેળવવા માટે સૂચના અપાઈ હતી. અનેક સુનાવણીઓ અને નોટિસો બાદ પણ નિયમોનું પાલન ન થતાં કલમ 36(4)ની મનાઈ હુકમનો ભંગ કરતા બહોળા દ્વારા અંતિમ પગલાં લેવામાં આવ્યા હતા. આજ રોજ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સહયોગથી બહોળાની ટીમે જેસીબી મશીનથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલ પતરાના શેડને તોડી પાડવામાં આવ્યો હતો. સાથે સંબંધિત મિલકતને સીલ કરવામાં પણ આવી હતી. કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બહોળાએ સ્પષ્ટ કર્યું હતું કે નિયમો વિરુદ્ધ થયેલા કોઈપણ બાંધકામ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ગેરકાયદેસર બાંધકામ દૂર કરતી વખતે માલ સામાનને થતા નુકસાનની જવાબદારી સંબંધિત પક્ષની રહેશે. આ કાર્યવાહીથી ભટકોદરા વિસ્તારમાં તથા ભંગારિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા. રાણીપુરા ખાતે ગુવાલીનો ખનીજ માફિયો દેવાંગ ઉર્ફે લાલો પાટણવાડિયાએ પત્રકાર જયશીલ પટેલ પર હુમલો કર્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં લાંબા સમયથી બેરોકટોક ખનીજ ખનનની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનું જગ જાહેર છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી મોટા પાયે રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે. નદીમાં નાવડી મૂકીને મશીન અને પાઇપ દ્વારા રેતી કાઢવાનું ગેરકાયદેસર હોવા છતાં તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારના ગામોમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેરોકટોક ચાલી રહી છે. તાલુકામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરીને માફિયાઓ બેફામ બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રહીશ જયશીલ પટેલ પર એક રેતી માફિયાએ હુમલો કર્યો હોવાની પણ ઘટના બની હતી. આ બાબતે હુમલાનો ભોગ બનનાર અને હુમલો કરનાર ઈસમ વિરુદ્ધ ઝઘડિયા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી વિગતો અનુસાર રાણીપુરા ગામ નજીક દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા રહે ગામ ગુવાલીનાઓએ નર્મદા નદીમાં નાવડી મૂકીને પાઇપ અને મશીન દ્વારા રેતી કાઢવાની કામગીરીની વ્યવસ્થા કરી હોવાથી પત્રકાર જયશીલભાઈ પટેલ અને રાણીપુરાના અન્ય ગ્રામજનોએ નાવડી સહિતના સામાનની તસવીરો લઈને સદર ઈસમ દેવાંગને ફોન કરીને આ બાબતે પૂછતા તેને ઉશ્કેરાઈ જઈને ગાળો દઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે ગ્રામજનો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને તેમજ ઝઘડિયા પ્રાંત અધિકારીને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ગતરોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર આવ્યા હતા અને સ્થળ ઉપર જયશીલ પટેલ તેમજ ગ્રામજનો તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ પણ હાજર હતા. તે સમય દરમિયાન ફરિયાદીના જણાવ્યા મુજબ દેવાંગ પાટણવાડિયા ત્યાં આવ્યો હતો અને તેને એકદમ ઉશ્કેરાઈ જઈને સ્થળ ઉપર જ અધિકારીઓની હાજરીમાં જયશીલ પટેલ સાથે ઝપાઝપી કરી ગળું દબાવીને ભેખડમાં દબાવી રાખ્યા હતા. સ્થળ ઉપર હાજર લોકોએ તેમને છોડાવ્યા હતા. આ ઘટના બાદ જયશીલ પટેલને ઈજાઓ થતાં તેમને અવિધા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હુમલાનો ભોગ બનનાર જયશીલ પટેલે સદર ઈસમ દેવાંગ પાટણવાડિયા સામે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં બેફામ બનતા ખનીજ માફિયાઓ પર તંત્ર કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. આ સંદર્ભે ઝઘડિયા તાલુકાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી પત્રકાર પર હુમલો કરનાર રેતી માફિયા સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ઝઘડિયાના જયશ્રી પટેલ પર હુમલો કરનાર ગોવાલીનો દેવાંગ પાટણવાડિયા અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન સહિતના ગુનાઓમાં સંડોવાયેલો છે. ગત વર્ષે પણ ભૂસ્તર વિભાગ દ્વારા આ ઈસમ દ્વારા કરવામાં આવેલ રેતી ખનન મુદ્દે રેતી ઉલેચવાના ઉપયોગી નાવડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. ત્યારે હાલ ફરીથી આ ઈસમ દ્વારા રેત ખનન કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવતા ભૂસ્તર વિભાગ દ્વારા સ્થળ ઉપર રેતી ખનનમાં વપરાતું મશીન સહિત આશરે ₹55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મારું નામ જયશીલ પટેલ છે. રાણીપુરા ગામનો વતની છું. છેલ્લા કેટલા દિવસથી રાણીપુરા ગામના કાછી જરાત વગાની અંદર ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની કામગીરી ચાલુ કરવાની કવાયત હાથ ભૂમાફિયાઓ દ્વારા ધરવામાં આવી હતી. જે બાબતની જાણ અમે જિલ્લા કલેક્ટર, ભૂસ્તર વિભાગ, ડીએસપી અને ઝઘડિયા પીઆઈને કરી હતી. તેના અનુસંધાનમાં ગતરોજ અમને એવી જાણ થઈ હતી કે ભાઈ ભૂમાફિયાઓ દ્વારા નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી પાઇપ નાખી નાવડી વડે એન્જિન દ્વારા રેતી ઉલેચવાનું કામ ચાલી રહ્યું છે. તો હું અને અમારા ગામના કેટલાક ખેડૂતો સ્થળ પર આવ્યા હતા. ત્યારે અમે જોયું કે ભૂમાફિયાઓ દ્વારા આખી પ્રોટેક્શન વોલ ટાઈપની એક ભેખડ હતી તે આખી તોડી નાખી અને તેમના જેસીબી મશીન વડે અને નાવડી વડે રેતી ઉલેચવાનું કામગીરી શરૂ કરવાની કવાયત હાથ ધરી હતી. આ સંદર્ભે મેં જિલ્લા ભૂસ્તર અધિકારી, ઝઘડિયા પીઆઈ અને પ્રાંત અધિકારીનો સંપર્ક કર્યો હતો, જેથી તેની ટીમ ત્યાં તાત્કાલિક અહીંયા પહોંચી હતી. તે દરમિયાન આ જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે તેઓ ગોવાલી ગામનો દેવાંગ ઉર્ફે લાલો ઈશ્વર પાટણવાડિયા નાઓ અહીંયા ધસી આવ્યા અને અધિકારીઓની હાજરીની અંદર મારી ગરદન પકડી લીધી અને મને જીવથી મારવાનો પ્રયાસ કર્યો. આશરે 45થી 60 સેકન્ડ સુધી એણે મારી ગરદન પકડી લીધી હતી અને મારી સાથેના અન્ય લોકોએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેથી હું વધુ મારમાંથી બચી ગયો હતો. ત્યારબાદ ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા અહીંની જે ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવાની પ્રક્રિયાની જે સાધન સામગ્રી હતી તેને જપ્ત કરી અને તેની આગળની કાર્યવાહી કરી ₹55 લાખ જેટલા મુદ્દામાલ જપ્ત કર્યો છે. ભરૂચ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થીઓને આ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. ભરૂચ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ભરૂચ જિલ્લાના પાત્ર લાભાર્થીઓ માટે વાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે ભરૂચ જિલ્લામાં વાલી દીકરી યોજના 2/8/2019થી કાર્યરત છે. આ યોજના અંતર્ગત દંપતીની પ્રથમ 3 સંતાન પૈકી તમામ દીકરીઓને કુલ ₹1,10,000ની સહાય 3 તબક્કામાં આપવામાં આવે છે. યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર અરજી કરવી ફરજિયાત છે. લાભાર્થી પરિવારની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ લેવા ઈચ્છુક લાભાર્થીઓએ નજીકની ગ્રામ પંચાયત, તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂની મામલતદાર કચેરીની સામે ભરૂચ ખાતે સંપર્ક કરવાનો રહેશે. તદ ઉપરાંત લાભાર્થીઓ ઈ મહિલા કલ્યાણ પોર્ટલ પર ઘર બેઠા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ભરૂચ જિલ્લાના તમામ પાત્ર લાભાર્થીઓ આ યોજનાનો વધુમાં વધુ લાભ લે તેવી વિનંતી છે. વધુ માહિતી માટે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ભરૂચ ખાતે રૂબરૂ મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે. નમસ્કાર, હું સવંત કાશ્મીરા, મહિલા બાળ અધિકારી ભરૂચ. મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા અત્રેના ભરૂચ જિલ્લામાં વાલી દીકરી યોજના લોન્ચ કરેલી છે 2/8/2019થી, જેમાં દંપતીના પ્રથમ 3 સંતાન પૈકી દીકરીઓ જે હશે એમને મળવાપાત્ર થશે. 1,10,000ના અમે એમને તબક્કાવાર સહાય આપીશું. જેમાં આ યોજનાનો લાભ મેળવવા માટે દીકરીના જન્મથી 1 વર્ષની અંદર તેમનું ફોર્મ ભરવાનું રહેશે તથા કુટુંબની વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોવી જોઈએ. યોજનાનો લાભ મેળવવા માટે નજીકની ગ્રામ પંચાયત, ઈ મહિલા કલ્યાણ પોર્ટલ અથવા તો મામલતદાર કચેરી અથવા મહિલા બાળ અધિકારીની કચેરીએ તમે અરજી કરી શકો છો. આ યોજનાનો લાભ લેવા માટે ભરૂચ જિલ્લાના પાત્રતા ધરાવતી તમામ દીકરીઓના ફોર્મ
ભરાય એના માટે હું નમ્ર અપીલ કરું છું તમામ વાલીઓને, સામાજિક આગેવાનોને અને અમારી સખી મંડળની બહેનોને અથવા તો અમારો તમામ નીચેનો સ્ટાફ છે એમને, રાજકીય આગેવાનોને પણ હું વિનંતી કરું છું કે આ યોજનાનો લાભ લેવા માટે તમામ પ્રયત્ન કરો, પ્રયાસ કરો. અમે તમને મદદ કરીશું. થેન્ક યુ સો મચ. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા રક્તપિત્ત અંગે જનજાગૃતિ વધારવા માટે ભરૂચમાં જાગૃતતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત અધ્યક્ષ ડોક્ટર મુલેરા શુક્લાની અધ્યક્ષતામાં આ રેલી ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી શરૂ થઈને જિલ્લા પંચાયત કચેરી સુધી યોજાઈ હતી. રેલીમાં આરોગ્ય શાખાના ડોક્ટર નિલેશ પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક ભાગ લઈને જનતાને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. ભેદભાવનો અંત લાવી ગૌરવ સુનિશ્ચિત કરીએ ના ઉદ્દેશ સાથે યોજાયેલી આ રેલી દ્વારા રોગ અંગેની સમજ વધારવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભરૂચ. આજે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન સાથે આપણે એન્ટી લેપ્રસી ડેનો ઉજવણી આપણે કરી રહ્યા છીએ, જેની ઉજવણી આજે આપણે રેલીનું આયોજન કરી અને લોકોની જનજાગૃતિ માટે કરી રહ્યા છે. સાથે સાથે આજે સ્પેશિયલ ગ્રામ સભાનું પણ આયોજન કરેલ છે, જેમાં માન્ય કલેક્ટર સાહેબની સહી કરેલ સંદેશાનું આપણે વાંચન કરીશું. સાથે માન્ય જિલ્લા પંચાયત પ્રમુખ સાહેબના સંદેશાનું પણ આપણે વાંચન કરીશું. આજે આપણું અભિયાન છે એ આપણું 15 દિવસ સુધી ચાલશે, એટલે કે 2 પખવાડિયા સુધી ચાલશે. જેમાં આપણો આશય એ છે કે જો ચામડી પર આછું ઝાંખું રતાશ પડતું જો ચાકુ હોય તો એ લેપ્રસી હોઈ શકે છે. એટલે એનું આપણે હાઉસ ટુ હાઉસ સર્વે પણ કરી અને એનું નિદાન પણ કરવાના છીએ. અને આજે આપણી સાથે કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા છે. એટલે દરેક જગ્યાએ જનજાગૃતિ થાય એ જ આપણો આશય છે. અને આપણે બેનરમાં જોઈ શકીએ છીએ કે આપણું આજનું જે સૂત્ર છે તે છે ભેદભાવનો અંત લાવીએ અને ગૌરવ સુનિશ્ચિત કરીએ. આભાર. ભરૂચ તાલુકાના ઉમરાજ ગામે ગ્રામ પંચાયતની નવા ભવનનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 2666 જેટલી ગ્રામ પંચાયત કચેરીઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે ભરૂચ જિલ્લામાં 166 તો ભરૂચ તાલુકામાં 28 જેટલી ગ્રામ પંચાયત કચેરીના નવા મકાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ ઉમરાજ ગામ ખાતે 35 લાખના ખર્ચે નિર્માણ થનાર પંચાયત ભવનના નવા મકાનનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપના બક્ષીપંચના મોરચાના કોષાધ્યક્ષ અનિલ રાણા, સરપંચ રંજીત વસાવા, ડેપ્યુટી સરપંચ સરિતાબેન ચૌધરી, સભ્ય મેહુલકુમાર જોશી તેમજ આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ પંચાયતના જૂના મકાનને લાઇબ્રેરીમાં રૂપાંતરિત કરવાનો ગામજનો દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતના તરસાલી નગર વિસ્તારમાં આવેલી સંસ્કારદીપ સોસાયટીમાં ધોળા દિવસે ચોરો ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. સુરતના તરસાલી નગરના એક સોસાયટીમાં ધોળા દિવસે ચોરોએ ચોરી કરી હતી. સંસ્કારદીપ સોસાયટીના મકાન માલિક બહાર ગયા અને ચોર દ્વારા ચોરી કરવામાં આવી હતી. ચોરી કરવાયેલ ચોરોએ સોનાનું પેન્ડલ, ચાંદીની લકી અને રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. ઘર માલિકને જાણ થતાં ઘરે આવતા તાળું તૂટેલી જોઈ ઘરમાં તપાસ કરતા કબાટ તોડી ચોર ચોરી કરીને ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. તરસાલી નગરના અન્ય સોસાયટીઓમાં પણ આ ચોરોએ ચોરી કરી હતી. કોસંબા પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા અગાઉ પણ આ ચોરો દ્વારા અન્ય સોસાયટીમાં ચોરી કરવામાં આવી હોવાની પણ ફરિયાદ મળી હતી. જ્યારે આ સમગ્ર ઘટના બાદ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કરતા સીસીટીવીમાં ચોર કેદ થયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને સાઈ એન્ટરપ્રાઇઝ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી 100 યુનિટ જેટલું બ્લડ એકત્રિત કર્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીની જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી સાઈ એન્ટરપ્રાઇઝના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત શ્રી સાઈનાથ એન્જિનિયરિંગ કંપનીના પરિસરમાં યોજાયેલ આ કેમ્પમાં કંપનીના વર્કરો સાથે જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ અંદાજે 100 યુનિટ જેટલું બ્લડ एकत्रित કરવામાં આવ્યું હતું. भगवान जगन्नाथ जी के असीम कृपा से आज
कंपनी में अखंड अष्टजाम 24 घंटे का अष्टजाम का पाठ का आयोजन किया गया है। इस अवसर पर हमारे भाई रजनीश के तरफ के द्वारा योगदान किया गया ब्लड डोनेशन कैंप का, और हमारे सभी सहकर्मियों, हमारे मित्र, हमारे सप्लायरों ने खूब मिलकर योगदान दिया है। और हम आशा करते हैं कि इसी तरह हर साल इस तरह का प्रोग्राम हम करते रहे। ब्लड डोनेशन एक बहुत बड़ा दान है। हम सबको बोलते हैं कि आगे बढ़े और ब्लड डोनेशन करते रहे, जीवन की रक्षा करते रहे। धन्यवाद। આજ રોજ તારીખ 30/1/2026 ના રોજ અંકલેશ્વર જેડીસી ખાતે શ્રી સાઈનાથ એન્ટરપ્રાઇઝ કંપની પર બ્લડ ડોનેટનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। જનસેવા પ્રભુ સે ચેરિટેબલ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આજ રોજ અહીંયા લગભગ 65 થી 70 બ્લડ ડોનેટ કરવામાં આવશે અને અત્યાર સુધીમાં લગભગ 45 જેવા ડોનેટ થઈ ચૂક્યા છે અને હજુ પણ ચાલુ છે। અને અમારો ઉદ્દેશ્ય છે કે આવનારા દિવસોમાં આવી રીતના દરેક કંપનીઓ આગળ આવે અને જે આપણા વિસ્તારમાં જે બ્લડનું અછત થઈ રહ્યું છે અને કેટલાક લોકોને મળતા નથી, એ તરત જ એ લોકોને મળી રહે એ માટે અમારી સંસ્થા જનસેવા પ્રભુ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દરેક કંપનીઓને કોન્ટેક્ટ કરીને ડોનેશન કરાવવાનું કામ કરી રહ્યું છે। અને કંપનીના માલિકને જ્યારે બર્થડે હોય અને એમના બર્થડેના નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે। તો અમારી સંસ્થા તરફથી તેમજ દરેક લોકો તરફથી હું કંપની સાઈનાથ કંપનીના માલિકનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર વ્યક્ત કરું છું કે જો આગળ વધીને એમની કંપનીમાં આ આયોજન કરવામાં આવ્યું છે। ધન્યવાદ। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળામાં ભણવા આવતા બાળકો પાસે કડિયા કામ કરાવ્યું હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। ભરૂચ તાલુકાના દયાદરા ગામની પ્રાથમિક શાળાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આ વિડિયોમાં બાળકો પાસે કડિયા કામ કરાવવામાં આવતું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। આ વિડિયો અંગે સ્કૂલના પ્રિન્સિપાલને પૂછતા તેઓએ નિવેદન આપ્યું હતું કે બાળકોનો વિષય આવતો હોવાના કારણે તેઓની પાસે કામ કરવામાં આવી રહ્યું છે। રેતી સિમેન્ટનો માલ બનાવી બાળકો પાસે ભણવાની જગ્યાએ મજૂરી કરાવતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જ્યારે સરકારનું સૂત્ર પઢેગા ઇન્ડિયા તभी तो बढ़ेगा ઇન્ડિયાના નારા સાથે બાળકો પાસે સ્કૂલમાં મજૂરી કરાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ વિડીયોના આધારે ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ શું કાર્યવાહી કરી છે તે જોવું રહેશે। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।